નમસ્કાર, હું છું ગોપી ગાંગર. મારી સાથે અત્યારે આશીષ કુંજાડિયા જોડાયેલા છે. ગોંડલથી તેઓ જોડાયેલા છે કારણ કે આ એ વ્યક્તિ છે જે પોતે પણ ગણેશ ગોંડલના અત્યાચારનો શિકાર થયેલા છે. આશીષભાઈ, શું કહેશો? ગણેશ ગોંડલને આજે અરેસ્ટ કરવામાં આવી છે, કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે તેને રિમાન્ડ નથી આપ્યા, હવે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવશે. નમસ્કાર. આ ગણેશ ગોંડલને ગુંડાગીરી અને લુખ્ખાગીરી વારસામાં મળેલી છે. જેમના પિતાશ્રી જયરાજસિંહ દ્વારા એમને વારસામાં મળેલી છે. અને આ જયરાજસિંહનો ઇતિહાસ જોવા જઈએ તો લેવા પટેલ સમાજના નિલેશ રૈયાણીની હત્યામાં એમને ગુજરાત હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. અને જયરાજસિંહ અત્યારે સુપ્રીમ કોર્ટના શરતી જામીન ઉપર બહાર છે. અને આ ગણેશ ગોંડલ તો ગોંડલની પોલીસ ને તો કઈ સમજતા જ નથી. હું આભાર માનું જુનાગઢ પોલીસનો કે એમને કાર્યવાહી કરી અને કાયદાનું ભાન કરાવશે એવી પણ હું અપેક્ષા રાખું છું. જી, આપ કહી રહ્યા છો કે કાયદાનું ભાન કરાવશે. આપની સાથે શું થયું હતું? જી, મારી સાથે મેં ગોંડલની અંદર આ જયરાજસિંહ અને એના ભાઈ હરદેવસિંહ એમનો 2 નંબરનો ડીઝલનો બાયોડીઝલનો અહીંયા વેપાર છે મોટા પાયે. અને આના વિરુદ્ધ મેં અરજી કરી હતી ડેપ્યુટી કલેક્ટર સાહેબ ગોંડલને કે આપ આ 7 દિવસમાં આ 2 નંબરનો ધંધો બંધ કરાવો, નહીતર હું આપની કચેરીમાં આત્મવિલોપન કરીશ. આની સાથે 2 દિવસ વીત્યા બાદ મેં એક એલડીઓના પંપનું લાઈવ કર્યું જ્યાં એલડીઓ પુરાતું હતું ત્યાં વાહનમાં. એના બીજા જ દિવસે 8-10 લોકો આ જ રીતે ફિલ્મી સ્ટાઇલથી મારી ગાડી લઈને જ્યારે હું ઘરે જતો હતો ત્યારે મારી ઉપર હુમલો કર્યો. 8-10 લોકોએ મારા હાથ અને પગ ભાંગી નાખ્યા. છતાં પણ ગોંડલ પોલીસ 2 દિવસ સુધી ફરિયાદ એફઆઈઆર ન કરી અને મને સમજાવવાના પ્રયત્ન કર્યા કે આ કલમ કાઢી નાખો, આ કલમ કાઢી નાખો. પણ હું એકનો બે ન થયો અને ઉપરથી પ્રેશરાઇઝ પોલીસને કરવી પડી. ત્યારે પોલીસે એફઆઈઆર લીધી. મારી સાથે મારા મોબાઈલની લૂંટ થઈ હતી, 50,000 રૂપિયા રોકડાની લૂંટ થઈ હતી અને મારા હાથ અને પગ બંનેમાં 10 જેટલા ફ્રેક્ચર કર્યા હતા આ લોકોએ. અને જેને અંદાજિત 5 મહિના જેટલો સમય વીતી ગયો છે, છતાં આ પોલીસે એમની ધરપકડ હજી સુધી કરી નથી. અને આ આરોપીઓ એટલે કે જયરાજસિંહ જાડેજાનો ભત્રીજો અને સાથેના બીજા તમામ આરોપીઓ ગોંડલમાં ખુલ્લેઆમ આજની તારીખે ફરી રહ્યા છે. કારણ કે ગોંડલ માટે મેં ઘણા બધા લોકો સાથે વાતચીત કરી અને લોકોએ મને એવું કીધું કે ગોંડલમાં અહીંયા આગળ માત્ર જયરાજસિંહનું રાજ ચાલે, અહીંયા પોલીસ પણ કઈ નથી કરતી. ખરેખર આવું છે ગોંડલની અંદર? ગોંડલ પોલીસ જો આ બનાવ જુનાગઢમાં બન્યો અને દલિત સમાજ એક થઈ અને આવેદનો આપ્યા ત્યારે જુનાગઢ પોલીસ આમાં એક્શન લીધા. જો આ બનાવ ગોંડલમાં ક્યાંય બન્યો હોય તો ગોંડલ પોલીસ એફઆઈઆર ન કરત એવી મને પાક્કી ખાતરી છે. કારણ કે ગોંડલ પોલીસ લોકોના ટેક્સના પૈસાનો પગાર તો લે છે, પણ નોકરી માત્ર જયરાજસિંહની કરે છે. કેમ એવું લાગે છે કે જયરાજસિંહની નોકરી જ કરે છે? કેટલા કેસ અમે આવા અનુભવી બનતા? છીએ, અમે ગોંડલમાં રહી છીએ, અમે અનુભવી છીએ અને ભૂતકાળમાં પણ આ ગણેશ ગોંડલે થોડા સમય પહેલા જ ક્ષત્રિય યુવાન ભાવનગર જિલ્લાના 5-7 લોકોને આવી જ રીતે પોતાના બંગલે કપડા કઢાવી વિડીયો શૂટિંગ કરી અને માર મરાવેલો હતો. એમાં એફઆઈઆર નથી થઈ. અને થોડો સમય પહેલા ગોંડલની બાજુમાં અનીડા ગામ છે, અનીડા ગામની અંદર જ્યાં દલિત લોકો રહે છે ત્યાં આ જયરાજસિંહ અને એમનો દીકરો ગણેશ બંને જઈ અને સમાજની બેનો દીકરીઓ સમાજના લોકોને બેફામ માર મારેલો હતો. એમાં પણ પોલીસે એફઆઈઆર નથી કરેલ. એટલે મને પાકી ખાતરી છે કે ગોંડલ પોલીસ નથી કરતી આ લોકો સામે એફઆઈઆર. કારણ કે પગાર લોકોના ટેક્સના પૈસાનો લેશે ગોંડલ પોલીસ અને નોકરી માત્ર જયરાજસિંહની કરે છે. એટલે ગોંડલ પોલીસને પણ એક વિનંતી છે કે જુનાગઢ પોલીસ પાસેથી કંઈક શીખવા. કારણ કે ગોંડલ એ ગુજરાતનો એક ભાગ છે, ભારત દેશનું એક શહેર છે. ગોંડલ એ ગુજરાતમાં આવે છે અને કાયદો અહીંયા ભારત સરકારનો લાગે છે. જો કે અમે તો એવું અનુભવ્યું છે ગોંડલના લોકો કે ભારત દેશ આઝાદ થઈ ગયો પણ ગોંડલ શહેર કે તાલુકો હજી સુધી આઝાદ નથી થયો એવું અહીંના લોકોને ફીલ થાય છે. આપ કહી રહ્યા છો કે ગોંડલ હજી આઝાદ નથી થયું. એક વખત હતો કે ભગવતસિંહજીના નામથી જાણીતું હતું ગોંડલ, અને આજે જે રીતે જયરાજસિંહ અને જે રીતે ગણેશ ગોંડલના નામથી જાણીતું છે, તમને લાગે છે ક્યાંક
અહીંયા આગળ હવે ખરેખર સરકારે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન માટે કામ કરવું જોઈએ? 100% કરવું જોઈએ. જ્યારે આપણે ભગવતસિંહજીનું નામ લીધું છે ત્યારે હું ચોક્કસ કહીશ કે સર ભગવતસિંહજીના સમયમાં ગોંડલ એક આઝાદ રાજ્ય હતું, પણ આજે આ લોકશાહીમાં ગોંડલ એક ગુલામી અનુભવી રહ્યો છે, જ્યાં જયરાજસિંહ અને એમના માનીતા લોકો 20-25 જણાએ રાજ કરે છે. બાકી કોઈને અહીંયા આઝાદી નથી. અને ગોંડલ પોલીસ જયરાજસિંહને પૂછ્યા વગર FIR પણ લેતી નથી. આ જયરાજસિંહ જે જામીન ઉપર અત્યારે પાસ છે, આ પોલીસ સ્ટેશને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે આ જયરાજસિંહ દર અઠવાડિયામાં એક દિવસ પોલીસ સ્ટેશને જઈ અને હાજરી પુરાવી, પોલીસની મંજૂરી વગર ગોંડલ શહેર છોડવું નહીં. પણ આ ગોંડલ પોલીસ સહી કરવાનું રજીસ્ટર જયરાજસિંહના બંગલે લઈ જઈ અને જયરાજસિંહની સહી કરાવે છે. આ ગોંડલ પોલીસનો અસલી ચહેરો છે. આપ કહી રહ્યા છો આ એ અસલી ચહેરો પોલીસનો દેખાય છે, કારણ કે હસી રહ્યો છે ગણેશ ગોંડલ, ગણેશ જાડેજા આજે પોલીસ કસ્ટડીમાં હતો. પહેલી વાર કદાચ એની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ હસી રહ્યો છે. એના ચહેરા ઉપરથી ક્યાંય લાગતું નથી કે એને કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો હોય. અને આ દ્રશ્ય પણ આપણે જોયા. આશીષભાઈ શું કહેશો? કારણ કે જે રીતે ગણેશ ગોંડલ હસી રહ્યો છે અને એને એવું જ લાગી રહ્યું છે કે આખું તંત્ર છે એ મારા બાપનું છે. ચોક્કસથી એના ચહેરા ઉપર જે હસી છે એની ઉપરથી જ આપને ખ્યાલ આવે છે કે એને કાયદાનો કેટલો ડર છે. હું જુનાગઢ પોલીસ અને SP સાહેબ જુનાગઢને પણ વિનંતી કરું છું કે કોઈ પણ આરોપીને જે સગવડ મળે એ જ ગણેશને મળવી જોઈએ, ના કે વિશેષ મળવી જોઈએ, કારણ કે કાયદો બધા માટે બરોબર છે. જો આપ એમની સરભરા વ્યવસ્થિત કરશો તો જ સુધારો આવશે, નહીતર આ જ ગણેશ પાછું અપહરણ કરશે, પાછો ગુનો કરશે, જેને કાયદાનો ડર નહીં હોય તો. અચ્છા, હજી પણ તમને એ વસ્તુનો ખોફ છે કે તમે બોલી રહ્યા છો તો તમે પોલીસની અંદર ગયા, કેસ કર્યો, હવે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે, તો ક્યાંક તમને પણ હજી ડર છે કે હજી પણ તમારી સાથે આવું કંઈ થઈ શકે? બિલકુલ થઈ શકે, કારણ કે આ લોકોને અહીંયા કાયદાનો ડર નથી, એટલે મારી ઉપર ફરીથી હુમલો થઈ શકે એવો મને પૂરેપૂરી દહેશત છે. અને આ દહેશતની અરજી મેં રાજકોટ જિલ્લા SP, ગૃહમંત્રી સાહેબ, ગૃહ સચિવને પણ કરેલી છે કે આ લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, કાયદાનો ડર નથી, એટલે મારી ઉપર ફરીથી આવો હુમલો થઈ શકે એવી મેં દહેશત વ્યક્ત કરી છે. અને એની અરજી મેં SP સાહેબ તથા ગૃહમંત્રી સાહેબને કરેલી છે. અચ્છા, સાથે તમે તો ગોંડલમાં રહો છો અને ગોંડલની અંદર, કારણ કે જે રીતે જયરાજસિંહ હોય કે ગણેશ જાડેજા હોય, આ બંને જણા જે રીતે ત્યાં આગળ, કારણ કે મને ઘણા લોકો એવું કીધું કે એ લોકોની એક અલગ સિસ્ટમ છે, એક અલગ પ્રણાલીથી રહે છે. એમના મશીન ગન સાથે એમના સિક્યોરિટી ગાર્ડ એમની સાથે હોય છે. ક્યાંક એક ખોફ, પેલો ફિલ્મી ખોફ પણ એ ઉભો કરવાનો પ્રયત્ન કરે છે. 8-10 બોડીગાર્ડો સાથે રાખે છે અને સરકારી બોડીગાર્ડ SRP ના કમાન્ડો પણ એ લોકો સાથે રાખે છે. જ્યારે આ લોકો ગુનેગાર છે, આજીવન કેદની જેને સજા પડી હોય, અને ગણેશ ગોંડલ અવારનવાર ગુના આચરે છે, છતાં પણ એમના જે ધારાસભ્ય છે એમને મળતા બોડીગાર્ડનો ઉપયોગ આ જયરાજસિંહ અને ગણેશ ખોટી રીતે કરે છે અને SRP ના કમાન્ડો પોતે સાથે રાખે છે. એટલે સરકારને પણ થોડું જોવું જોઈએ કે ગુનેગારો સરકારી અધિકારીઓનો, સરકારી કમાન્ડોનો ખોટી રીતે ઉપયોગ કરે છે અને લોકોને ડરાવવાનો એક પ્રયાસ કરે છે. તમારા જેવા ગોંડલમાં કેટલા હશે? મારા જેવા ગોંડલમાં તો ગોતવા જાય ત્યારે ખબર પડે, કારણ કે આની સામે લડવું, કારણ કે આ લોકોની એક સિસ્ટમ છે, તમે એની સામે બોલો, અવાજ ઉઠાવો ત્યારે તમારા ધંધા રોજગાર આ લોકો બંધ કરાવી દે છે, પોલીસ મારફતે ખોટા કેસ કરીને તમને ફિટ કરાવી દે છે. એટલે લોકો આની સામે ટકી નથી શકતા. એટલે આ લોકોની આવી સિસ્ટમ છે અહીંયા ડરાવવાની અને પોલીસ દ્વારા ખોટો કેસ કરાવી અને અંદર પૂરી દેવાની. વારંવાર આવા પ્રયત્નો કરે છે, સામે કોઈ ઉભા થવા દેતા નથી. એટલે હું તંત્રને પણ વિનંતી કરું છું કે ક્યાં સુધી આવું ચલાવશો? આખરે છે તો આ લોકશાહી, તમારે છેલ્લે આખરે જવાબ તો લોકોને જ આપવાનો છે. અને કાઠિયાવાડમાં એક કહેવત છે, વડ એવા ટેટા અને બાપ એવા બેટા. એટલે આ ગણેશને દાદાગીરી, લુખ્ખાગીરી વારસામાં મળેલી છે. તમે કહી રહ્યા છો કે ગણેશને વારસામાં મળેલી છે, પરંતુ
ત્યાં આગળ મારી જે આ સંજય સોલંકી જે છે એ વ્યક્તિ સાથે મારી જે વાત થઈ, જેને મારવામાં આવ્યો, એનું એવું કહેવું છે કે એ વિડીયો એટલે બનાવે છે કે લોકોમાં એક ભય ફેલાવી શકે. બિલકુલ, કે ભાઈ તું આગળ કંઈક ફરિયાદ કરીશ, કેસ કરીશ તો તારો વિડીયો વાયરલ કરી દઈશ, આવા આશયથી આવા લોકો વિડીયો બનાવે છે. એટલે તો પોલીસને પણ વિનંતી કરું છું, આપનો હું તો વોઇસ પોલીસને પણ વિનંતી કરું છું. હાલો, આવે છે અવાજ? જી બિલકુલ આવી તો રહ્યો છે. પોલીસને પણ વિનંતી કરું છું કે જે મોબાઈલમાંથી આ વિડીયો શૂટ થયો હોય એ મોબાઈલ પણ કબજે લેવો અને એની આગવી તપાસ કરવી, અને ભૂતકાળમાં આની પહેલા આવા કેટલા લોકોના વિડીયો બનાવેલા છે, પોલીસે એની પણ તપાસ કરવી જોઈએ, જેથી કરી અને બીજા લોકો સાથે આવું ન થાય આગળ. અચ્છા, તમે હવે ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે, તમને લાગે છે કે ન્યાય મળશે? કારણ કે જે રીતે તમે કહી રહ્યા છો કે 10 ફ્રેક્ચર થયા હતા, તમને કેટલો ટાઈમ તમારે હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું? હું હોસ્પિટલમાં અઠવાડિયું અને ઘરે બેડલેસ 3 મહિના જેવું રહેવું પડ્યું હતું મારે. અને અહીંયાના લોકલ તંત્ર પાસે તો કોઈ ન્યાયની આશા રહી જ નથી, માત્ર કોર્ટમાં ન્યાય મળે એવી આશા છે. બાકી અહીંયા મેં તમને કીધું એમ કે ભાઈ પોલીસ પગાર લોકોના ટેક્સના પૈસાનો લે છે અને માત્ર નોકરી જયરાજસિંહની કરે છે. અહીંયા અધિકારી પણ જયરાજસિંહના મુકાવેલા આવે છે, પીએસઆઈ હોય, પીઆઈ હોય, ડીવાયએસપી હોય, એમના માનીતા અધિકારી અહીંયા આવે છે અને એમનું કહ્યું ન કરે તો એમની બદલી થઈ જાય છે, અથવા બીજી ત્રીજી રીતે કોઈ ખોટી હેરાનગતિ થાય છે. એટલે ગોંડલનો આ ઘણો પ્રશ્ન છે. જો કે ગુજરાતમાં એવું કહેવાય છે કે ગુજરાત એટલે શાંત વેપારીઓનું સિટી, પણ ગોંડલ યુપી બિહાર તો ખાલી નામથી બદનામ છે. રિયલી ગુંડાગીરી તો ગોંડલમાં થઈ રહી છે, જે સમગ્ર ગુજરાતની જનતાએ આ જુનાગઢના પ્રકરણથી અનુભવ કર્યું અને જોયું. કારણ કે જેમ જેમ આ વસ્તુ હું જાણતી જાઉં છું, એમ મને એવું લાગે છે કે એક જે ફિલ્મી સ્ટોરી જેવું આખું ચિત્ર ઊભું થઈ જાય છે કે ગોંડલ વિશે વાત કરીએ. કારણ કે ગોંડલમાં આપણે આઝાદ દેશમાં જીવી રહ્યા છે અને લોકશાહી છે, લોકશાહીમાં બી આપણે કાનૂન વ્યવસ્થાને માનીએ છીએ. તમને લાગે છે કે ત્યાં આગળ એ લોકો માટે કોઈ કાનૂન વ્યવસ્થા જ નથી, એ લોકો માત્ર પોતાનું કાનૂન ચલાવે છે? નહીં, બિલકુલ અહીં કોઈ કાનૂન વ્યવસ્થા નથી, માત્ર એમની જ વ્યવસ્થા ચાલે છે. અહીંયા તંત્રના અધિકારી હોય, પોલીસ હોય, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર હોય, એ બધા એમના જ માનીતા છે, એમની સૂચનાનું જ પાલન કરે છે. સામાન્ય લોકોને અહીંયા કઈ ન્યાય કે જવાબ મળતો નથી આ ગોંડલમાં. આ સરકારે એક નોંધ લેવા જેવી બાબત છે કે આ ગોંડલની પરિસ્થિતિ, રિયાલિટી શું છે, આ જાણવી જોઈએ અને આની ઉપર એક્શન લેવાવું જોઈએ. એક હત્યારો જેને આજીવન કેદની સજા પડી છે અને ગુંડા લોકો જામીન ઉપર લઈ અને આખા ગોંડલને બાનમાં લીધું છે, આખા ગોંડલ ઉપર રાજ કરે છે, સરકારી તંત્ર ઉપર રાજ કરે છે. અહીંયા ભયંકર લોકોને મુસીબત છે. લોકો સાચો કઈ હેરાન થતા હોય લોકો અને પોલીસ સ્ટેશને ફરિયાદ કે કેસ કરવા જાય તો એમની ફરિયાદ લેવાતી નથી. અને જયરાજસિંહ ફોન કરે તો કોઈ વિરુદ્ધ ખોટા ગુના પણ દાખલ થઈ જાય છે આ ગોંડલમાં. તો ક્યાં સુધી આવું છે? અચ્છા, અને સવાલ અહીંના સારા નાગરિકો જે વેપારી છે, વ્યવસ્થિત સારા નાગરિકો છે, એ ગોંડલ છોડીને બીજા શહેર તરફ રહેવા જઈ રહ્યા છે. માનો કે બાજુમાં રાજકોટ હોય તો રાજકોટ તરફ, રાજકોટથી ગોંડલ અપડાઉન કરે ધંધા માટે, પણ ગોંડલમાં રહેવા હવે કોઈ તૈયાર નથી. આ પરિસ્થિતિ આજે ગોંડલમાં આ જયરાજસિંહ અને એના દીકરાએ કરી છે. અચ્છા, કારણ કે મેં જેટલું સમજ્યું અને જાણ્યું અત્યાર સુધીમાં, ગીતાબા પોતે ધારાસભ્ય છે. ગીતાબા પોતે આમાં ક્યાંય નથી કઈ કહેતા કે કઈ કરતા? ગીતાબા તો ધારાસભ્ય છે, પણ ગીતાબા કેવાના ધારાસભ્ય છે? વહીવટ તો માત્ર આ જયરાજસિંહ અને એમનો દીકરો ગણેશ કરે છે, કે ખાતમુહૂર્ત કરવું હોય, ક્યાંય લોકાર્પણ હોય તો આ લોકો કરે છે. ગીતાબા તો માત્ર કેવાના ધારાસભ્ય છે. વહીવટ અને તંત્ર ઉપર રાજ અને ગુંડાગીરી જાણે કે પરવાનો મળી ગયો હોય આ લોકોને, આ રીતે ચલાવે. અચ્છા, ભાજપના અન્ય નેતાઓ પણ આજ એમના જ સરેન્ડરમાં રહે છે કે એ લોકો પણ કંઈક બોલે તો એ લોકોને પણ આ લોકો કંઈ કહેતા હોય છે? ના, એમના સરેન્ડરમાં અથવા એમના કયામાં ન હોય, એમને એ લોકો આ જ રીતે ટ્રીટમેન્ટ કરે છે. એમના કયામાં, એમના માનીતા, એમના ચમચાગીરી કરે એવા લોકોને જ પાસે રાખે છે, એવા લોકોને જ પક્ષમાં અહીંયા ગોંડલ ભાજપમાં રાખે છે.
કારણ કે આજે રાજુ સોલંકી એવો આરોપ લગાવ્યો કે ડીકે કરીને જે વ્યક્તિ છે, જે એનો ભત્રીજો કે ભાણિયો થાય જયરાજસિંહનો, કે જેના ઉપર ઘણા બધા કેસ પણ રજીસ્ટર છે, એ વ્યક્તિને હજી સુધી અરેસ્ટ નથી કરવામાં આવ્યો. મારું તો એવું માનવું છે કે જે આરોપી રજૂ થયા છે એમની પહેલા તો ફરિયાદી પાસે ઓળખ પરેડ કરાવવી જોઈએ. કારણ કે અમારું માનવું અંદાજ એવો છે જેમાં 50% એટલે કે અડધા આરોપીઓ તો એને ખોટા રજૂ કરેલા છે. રિયલ જે ગુનામાં હતા એ ફરિયાદી પાસે ઓળખ પરેડ તેની કરાવી જોઈએ. કારણ કે આ લોકો પાસે આવા લોકો છે, કોઈ પણ ગુના કરે પછી આરોપીઓ રજૂ કરી દે ખોટા, જે કેસમાં ન હોય એવા માણસોની ટોળકી એમને રાખેલી જ છે. અને આની પહેલા પણ સુરતના એક કોન્ટ્રાક્ટર બિપિનસિંહ પિલુચરિયા એ ગોંડલમાં નગરપાલિકામાં એમને ટેન્ડર નાખેલું હતું. એ એમને લાગેલું ટેન્ડર, પણ એમના જયરાજસિંહના માનીતા લોકોને ટેન્ડર દેવા માટે આ બિપિનસિંહ પિલુચરિયા આ જ ફિલ્મી સ્ટાઇલથી એ લોકો બંગલે લઈ ગયા, ત્યાં માર મારવામાં આવ્યો, સોગંદનામું કરવામાં આવ્યું અને એમનો પણ વિડીયો બનાવવામાં આવ્યો. એટલે આ કોઈ પહેલો બનાવ નથી. ગોંડલમાં ઘણા બનાવો બની ગયા છે. એમની પણ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી, પણ એમની પણ ફરિયાદ હજી સુધી મારું માનવું છે કે લેવામાં નથી આવી. એ પણ કોર્ટના ધક્કા ખાઈ. અચ્છા, ગણેશ ગોંડલ ઉપર તો આ પહેલી એફઆઈઆર થઈ છે. ગુના એમને ઘણા કર્યા છે, પણ એફઆઈઆર પહેલી થઈ છે. પહેલી એટલા માટે કે દલિત સમાજ એક થઈ અને રોડ ઉપર આવ્યો, આવેદન આપ્યા, એમના નેતા જિગ્નેશ મેવાણીએ અવાજ કર્યો, આંદોલનનો કોલ આપ્યો, એટલા માટે પ્રેશરાઇઝ થઈ અને એફઆઈઆર નોંધવામાં આવી છે. કદાચ આવું ગોંડલમાં બન્યું હોત તો હજી એફઆઈઆર ન થઈ હોત એવું અમને વિશ્વાસ ને ખાતરી છે. પણ તમને લાગે છે કે આ પ્રેશર ક્રિએટ ના થયું હોત, કે જિગ્નેશ મેવાણી ના બોલ્યો હોત, કે અન્ય કોઈ વસ્તુ જે રીતે આંદોલનની વાત ના ઉચ્ચારી હોત, તો ગણેશ ગોંડલ હજી સુધી પકડાયો પણ ના હોત? બિલકુલ બિલકુલ ના પકડાયો. જ્યારે પ્રેશર આવ્યું પોલીસ ઉપર અને સરકાર ઉપર, ત્યારે એમને રજૂ કરવામાં આવ્યા છે. એ વાત તો પાકી છે. અને જે રીતે આજે પોલીસની કસ્ટડીમાં દેખાયા, અને સૌથી મહત્વની વસ્તુ કે પોલીસને કોર્ટે રિમાન્ડ નથી આપ્યા. કોર્ટની કાર્યવાહીમાં તો મીડિયા કંઈ ન બોલી શકે, પણ એટલું ચોક્કસ છે કે પોલીસ 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા કે ગણેશ ગોંડલ ક્યાં છુપાયો હતો, એના પાસે વેપન્સ હતા તો એ વેપન્સ ક્યાં ગયા, એ બધું ઇન્વેસ્ટિગેશન કરવું હતું. પણ કોર્ટે આજે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. તમને લાગે છે કે ગણેશ ગોંડલ પાછો આવશે એટલે આ બધા સાથે? કારણ કે ક્યાંક હજી પણ પીડિતના મનમાં ખોફ છે. તમારા મનમાં પણ એ જ ખોફ છે? હા, બિલકુલ. કારણ કે ખરેખર તો હથિયાર કોના હતા, ક્યાંથી આવ્યા હતા, લાયસન્સ વાળા હતા, લાયસન્સ વગરના હતા, આટલા દિવસ અમને ક્યાં રોકાણા, એ પોલીસે તપાસનો વિષય છે અને કોર્ટમાં રજૂ કરવો જ જોઈએ. અને એ તો પોલીસનો વિષય છે, જે પોલીસે પૂછપરછ કરી અને રજૂ કરવું જોઈએ. અને મને એવો વિશ્વાસ છે કે જુનાગઢ પોલીસ આટલી દબાવમાં નહીં આવે અને વ્યવસ્થિત એની ફરજ નિભાવશે. ચલો આશા રાખીએ કે જુનાગઢ પોલીસ દબાવમાં ના આવે અને પોતાની ફરજ સાચી રીતે અને સારી રીતે નિભાવે. આપ અમારી સાથે આશીષભાઈ જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.